તો આજે રજૂ થશે ગુજરાતનું બજેટ। નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે। વર્ષ 2026-27નું આ વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવશે। બજેટનું કુલ કદ 4,10,000 કરોડ રહી શકે છે, જે ગઈ વખતે 3.70 લાખ કરોડ હતું, જેમાં 12 થી 15% વધારો થઈ શકે છે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। સાથે રાજ્ય સરકાર આ બજેટમાં મોટી જાહેરાતો કરી શકે છે। ખાસ કરીને જ્ઞાન મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે આ બજેટ। જ્ઞાન એટલે કે જી એટલે ગરીબ, જેમાં વાય એટલે યુવા, એ એટલે એગ્રીકલ્ચર એટલે કે ખેડૂતને ધ્યાનમાં રાખવામાં આવશે। સાથે એન એટલે નારી એટલે કે સ્ત્રી શક્તિ પર વધારે આ બજેટમાં ભાર મૂકવામાં આવી શકે છે। તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવા પણ જાહેરાત થઈ શકે છે। સાથે આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને ગ્રીન એનર્જી પર ભાર મુકાશે। નિર્મલ અમારી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, સોમવારથી બજેટ સત્રનો આરંભ તો થઈ ચૂક્યો છે, પરંતુ આજે ગુજરાતનું આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। ઐતિહાસિક અંદાજપત્ર રહે તેવી શક્યતા સેવામાં આવી રહી છે। કદની દ્રષ્ટિએ અને રાહતની દ્રષ્ટિએ શું વિગતો સામે આવી રહી છે? કેટલા વાગે આ બજેટ રજૂ થઈ શકે છે અને કઈ મોટી જાહેરાત થઈ શકે છે? જો બપોરે 12 વાગે આ વિધાનસભા સત્રની શરૂઆત થવાની છે। શરૂઆતનો 1 કલાક પ્રશ્નોત્તરી કાળ માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં ગૃહ વિભાગ, મીઠા ઉદ્યોગ સહિતના વિવિધ જે વિભાગો છે તે અંતર્ગત પ્રશ્નોત્તરી કરવામાં આવશે। ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત ગુજરાત રાજ્યનું આ બજેટ રજૂ કરવાના છે। અત્યારે જ એક વિડીયો સામે આવ્યો છે નાણામંત્રી કનુ દેસાઈનો, કે જેઓ કાળી ફાઇલ સાથે સૌપ્રથમ તેમનો વિડીયો બહાર આવ્યો છે। ગુજરાત રાજ્યનું અંદાજપત્ર તેની અંદર રહેલું છે, તે અંતર્ગત વિડીયો નાણામંત્રી કનુ દેસાઈનો સામે આવ્યો છે। આજનું જે બજેટ રજૂ થનારું છે તેમાં મહત્વની જાહેરાતો સંભવિત છે, અને તેમાં પણ ખાસ કરીને કોમનવેલ્થ તેમજ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની અનેક જાહેરાતો, મહત્વની જાહેરાતો થઈ શકે છે। ગ્રીન એનર્જી તેમજ હાઇડ્રોજન સેક્ટરને લઈને પણ અનેક મહત્વની જાહેરાતો થઈ શકે છે। સાથે જ જોઈએ તો કૃષિ વિભાગ અંતર્ગત જે યોજનાઓ ચાલી રહી છે તે યોજનાઓની અંદર આપવામાં આવતી જે ગ્રાન્ટ છે તેમાં પણ માતબર રકમનો વધારો કરવામાં આવે તે પ્રકારની સંભાવના જોવા મળી રહી છે। આધુનિકતા અપનાવવાનો રાજ્ય સરકારે નિર્ધાર કરી લીધો છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ અનેક ગણી આધુનિકતા અપનાવવા માટેની જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી શકે છે। મૂળભૂત રીતે જોઈએ તો જ્ઞાનને આધારિત, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ 4 વિષય પર ગુજરાત સરકારનું ફોકસ રહી શકે છે। ગુજરાત રાજ્યની જનતા પણ અપેક્ષા રાખી રહી છે કે ક્યાંક તેમને કેટલોક ફાયદો મળી શકે। એટલે જે રીતે બજેટ અંતર્ગત જે ચર્ચાઓ કરવામાં આવી છે, બજેટ અંતર્ગત જે તૈયારીઓ કરવામાં આવી છે, તેને અનુલક્ષીને એ પણ લાગી રહ્યું છે કે ગુજરાતની પ્રજાને ટેક્સમાં આંશિક રાહત પણ થઈ શકે છે। આમ સરવાળે જોઈએ તો ઐતિહાસિક બજેટ જે ગત વર્ષે રજૂ થયું હતું તેનો પણ ઇતિહાસ ફરી એક વખત સર્જાય એ પ્રકારની સંભાવના છે। 3.70 લાખ કરોડનું બજેટ ગત વર્ષે યોજવામાં આવ્યું હતું, ગત વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ વર્ષે વધુ એક વખત ગુજરાત સરકાર ઇતિહાસ રચે તે પ્રકારની સંભાવના છે। લગભગ 4 લાખ કરોડથી 4,22,000 કરોડ સુધીનું આ બજેટ રજૂ થઈ શકે તેવી સંભાવના છે। અત્યાર સુધી સૌથી વધારે વખત જો નાણામંત્રી તરીકે કોઈએ બજેટ રજૂ કર્યું હોય તો તે વજુભાઈ વાળાએ રજૂ કર્યું છે। 18 વખત તેમણે બજેટ રજૂ કર્યું છે। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ, કે જેમણે 9 વખત નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું, અને હવે કનુભાઈ દેસાઈનો વારો છે કે જેઓ સતત 5મી વખત ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બિલકુલ, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો સંદેશ ન્યૂઝ।